ચોરાયેલા સ્ટેમ્પ પેપરના આધારે ખોટા દસ્તાવેજો બનાવી કરોડોની ઠગાઈ આચરનાર ટોળકી નાયકને દુબઈથી ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરપોલની મદદથી ઝડપી પાડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2019 અને 20માં ફરિયાદ જ્ઞાનચંદ જૈનના આરોપીઓએ ઠગી લીધો છે। ચોરી થયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવી છેતરપિંડી કરાઈ હોય। આ મામલે અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા તો આજ ગુન્હામાં નાસ્તા ફરતા અને દુબઈ બેસેલા ઠગ ઉપવાન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્ટરપોલની મદદથી પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી અત્યાર સુધી આ ઠગાઈના ગુન્હામાં ઉપવાન ઉર્ફે બંટી જૈન સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।